ઉપવાસ કર્યા અને કહેવાયું એમ ઉપવાસ કરવાનો ખર્ચ 160 કરોડ રૂપિયા. સ્વાભાવિક છે કે ઉપવાસ કરતા હોય તે દિવસે જમવાનું બચતું હોય, પણ જમવા પાછળ આ રાજ્ય સરકારે આ ઉપવાસો દરમિયાન 12 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. દુનિયામાં મોદી જેવા ઉપવાસ કોઈ જગ્યાએ ક્યાંય થયા. પછી એમ કહ્યું હતું કે હું તમારે ત્યાં આવ્યો છું, ખાલી હાથે નથી આવ્યો. એટલે અમદાવાદ શહેર માટે આટલા કરોડ રૂપિયાનું પેકેજ, ભાવનગર શહેર માટે આટલા કરોડ રૂપિયાનું પેકેજ, ટોટલ 2 મહિનાની અંદર 50,000 કરોડ રૂપિયાના પેકેજ જાહેર કર્યા. અને જ્યારે આપવાનું આવ્યું ત્યારે કીધું કે ભાઈ એ તો ખાલી જાહેરાત હતી, આપવાનું કઈ હોય નહીં. એની પહેલા લોકોને છેતરા હતા. સિદ્ધાર્થભાઈ બહુ સાચી વાત કરી. મહેસાણામાં ગયા, કહ્યું કે મારો મહેસાણાનો ખેડૂત કોંગ્રેસના રાજની અંદર 1000 ફૂટનો બોર કરે છે, પાણી આવતું નથી. પણ હવે મારા શાસનમાં મારો મહેસાણાનો ખેડૂત બોર કરશે, પાણી નહીં, ઓઇલ નીકળશે. ઓઇલના કેન લઈ અને દુબઈ, ગલ્ફ કન્ટ્રીઝમાં ઓઇલ વેચવા જશે. રૂપિયામાં નહીં, ડોલરમાં કમાણી કરશે. મહેસાણા ગયા ત્યારે પૂછ્યું કે ભાઈ સસ્તું ઓઇલ તમે ત્યાં વેચવા જાઓ છો, તમારી ગાડીમાં ભરાવી દો. હજી રાહ જોવે છે. ચકલી ખોલશો, પાણી નહીં, ગેસ નીકળશે. માણસનું તેલ નીકળે છે, પાણી તો આવતું નથી. પંજાબમાં જાય તો એમ કે મારો ગુજરાતનો ખેડૂત 24 કલાક વીજળી મેળવે છે અને દર વર્ષે નવી મારુતિ લે છે. દર વર્ષે નવી મારુતિ લે છે. ખેડૂતોની હાલત પૂછજો કેટલી આજે હાલત કેવી છે. એના હકના નાણાં એ પણ મળતા નથી. કેટલા મકાનો બનાવવાની જાહેરાત કરી. કોંગ્રેસે એમ કહ્યું કે 13 લાખ મકાનો ગુજરાતમાં ઘટે છે. 13 લાખ મકાનો. અમે 16 લાખ મકાનો બનાવી દેવાના છે. એના માટેનું આયોજન જાહેર કર્યું. તો હોતા હશે 16 લાખ. મોદીના શાસનની અંદર 50 લાખ મકાનો બનાવવાના છે. પેલા અધિકારીઓએ કહ્યું કે સાહેબ આખા ગુજરાતમાં 1.25 કરોડ તો મકાનો છે, 10-12 લાખની જરૂર છે. નકરી જાહેરાત કરવામાં શું વાંધો છે? દરરોજના 3000 મકાનો બનાવવા પડે. દરરોજના 3000. આજે 8 મહિના થયા, 300 મકાન બનાવ્યા નથી 8 મહિનામાં. અને હવે કહે છે કે અમારે નહીં તો બિલ્ડરોને બનાવવાના. એને એમ કહ્યું, હમણાં કહેવાયું એમ જાહેરાત કરી હતી કે હું તો સાધુ બનવાનો હતો, હિમાલય વયો જવાનો. સારું થયું હિમાલય બચી ગયો અને ત્યાંના સાધુ એ બચી ગયા. 2 દિવસ પહેલા હરિયાણાની રેવાડીની અંદર પૂર્વ સૈનિકોની રેલી હતી. આ ભારત સરકાર આમ નથી કરતી, ભારત સરકાર તેમ નથી કરતી, બધી વાતો કરી. છેલ્લે એમ કહ્યું કે મારે સૈનિક સ્કૂલમાં એડમિશન લેવું હતું, પણ મારી પાસે પૈસા નહોતા એટલે હું સૈનિક સ્કૂલમાં જઈ શક્યો નહીં. મેં ગઈકાલે સૈનિક સ્કૂલની વેબસાઇટ જોઈ. એનું ઉદ્ઘાટન બાલાચડીની અંદર સૈનિક સ્કૂલનું પહેલી વહેલી એનું ઉદ્ઘાટન 1964 માં લાલ બહાદુર શાસ્ત્રીએ કર્યું.
અને જે લોકોએ ભણવું હોય એમાં છઠ્ઠા ધોરણથી એડમિશન મળે. મોદી સાહેબનો જન્મ 1950માં. એને એડમિશન લેવું હોય તો 1961માં મળી શકે. પછી તો ડગો થઈ જાય. કોણ આપે એને સોસાયટીમાં? તો પછી પહેલી જ વર્ષે આપે. પછી કહ્યું કે પૈસા નહોતા. અરે ભાઈ, ત્યારે તો 1 રૂપિયો લીધા વગર એડમિશન આપતા હતા ટેલેન્ટેડ લોકો. ફેંકુ ટેકનોલોજીમાં આપણા મુખ્યમંત્રીની કોઈ પહોંચે. મહાત્મા ગાંધીનો જન્મદિવસ યુનોએ અહિંસા દિવસ, વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું. મને એક મિત્રએ હમણાં એક સૂચન કર્યું કે 17મી સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ફેંકુ દિવસ, ઇન્ટરનેશનલ ફેંકુ ડે. બાપુ તો ગપ્પા કહે છે, એટલે ગુજરાતીમાં કેવું હોય તો આંતરરાષ્ટ્રીય ગપ્પા દિવસ મનાવવો પડે. અને ભૂતકાળની અંદર ઘણા વખતમાં મનોરંજન કરવા માટે ગપ્પાઓની હરીફાઈઓ થતી. સાચી વાત કરું છું, ગપ્પા નથી મારતો. બાપુ થતું હતું ને જૂના વખત. લોકોને બેસાડે, મનોરંજન કરાવે. અને હજી પણ ક્યારેક ક્યારેક ભવાયાના ખેલની અંદર ઓલો ડાગલો આવે છે, એ રાજા કરતા ચડિયાતો દેખાય, એના માટે એટલે અનેક ગપ્પાઓ મારી હતી. તલવારો આમ ફેરવતો હોય, તેમ ફેરવતો હોય. એમ જો ગપ્પા મારવાની હરીફાઈ આવે તો આપણા મુખ્યમંત્રી શ્રીને કોઈ પહોંચે. એટલે અમે પ્રજાને યાદ કરાવવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે આટલી જાહેરાતો કરેલી, તમારા સુધી જાહેરાતો પહોંચી હોય તો મને કહેજો. 1 રૂપિયાની જાહેરાત નહીં, 1 મકાન બન્યું નહીં. એમ કે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારેમાં વધારે યુવાનોને નોકરી અમે આપી. અમે કહીએ કે 10 લાખ યુવાનો શિક્ષિત, ભણેલા ગણેલા, અને 20 લાખ યુવાનો અર્ધ શિક્ષિત, ટોટલ 30 લાખ યુવાનો ગુજરાતમાં બેકાર કેમ છે એનો જવાબ તો દો. તમે એમ કહો છો કે અમારે ગામડે વીજળી છે, તો 10 લાખ ખેડૂતો આજે પણ વીજળીના કનેક્શનની લાઈનમાં ઊભા છે અને 8 કલાક પણ વીજળી તમે પૂરી આપતા નથી. તમે જાહેરાત 8 લાખ ની. મુખ્યમંત્રી શ્રી, એકાદ વખત તમે જાહેર ચોકમાં આવીને એમ તો કહો કે ચાલો તમે મને ફેંકું કહો છો, હું તમારી સામે પુરાવા લઈને આવું છું કે હું આ બાબતમાં સાચો છું. એને એકાદ વખત તો હિંમત કરો. પણ ભેંસ જેમ પાણી દેખીને ગાંડી થાય એમ આપણા સાહેબ છે, કેમેરા જુએ ખોટું બોલવા માટે એને સુરાતન ચડે, એને યાદ ના રહે કોઈ. અને એની સંસ્કૃતિ કેવી? આપણે એમ કહીએ, હમણાં બાપુ આવ્યા, લાઈન ખીચો ખીચ ભરાયેલી હતી, તરત જ જગ્યા થઈ ગઈ કે નથી? આ માન અને મર્યાદા હું નહીં, આપ, એ સંસ્કૃતિ છે. કોંગ્રેસની નહીં, ભારતની એ સંસ્કૃતિ છે. પણ મુખ્યમંત્રી શ્રી તો દરેકમાં જ્યાં ગયા ને આજુબાજુમાં બધાને સાફ કરતા ગયા. 2002માં આવ્યા, કહ્યું કે હુલડો કરો, 1250 લોકોને માર્યા, 2 લાખ લોકોની સંપત્તિ જળાવી દીધી. રેવું ભારે થાય પડ્યું. કહ્યું કે જા, હું બેઠો છું. સાહેબ ગાંધીનગર બેઠા અને બાપુએ કહ્યું માયાબેન ને બીજા બધા સાબરમતીમાં બેઠા છે. હવે એમ કહે છે કે ફાંસીની સજા આપવી જોઈએ. વણજારાને એને બધાને કીધું કે જાઓ મારી આવો, શિકાર કરી આવો અને જાહેરાત કરો કે આ સાહેબે શિકાર કરેલો છે. જ્યારે ગળોમાં ફાંદો આવ્યો
ત્યારે કહ્યું કે સાહેબ મેં નથી સ્વીકાર કર્યો, એ તો વણજારા એમ કર્યો. અને એને એમ કીધું કે જો અમે જેલમાં હોઈએ તો તમારું સ્થાન પણ જેલ ગાંધીનગર નહીં, તમારું સ્થાન પણ અમારી સાથે જ હોય. આ બધાને જેલમાં મોકલા, અમુકને ઉપર મોકલાવી આપ્યા. હરેન પંડ્યા નડતા હતો તો એને ઉપર મોકલી દીધા. કેશુભાઈ, કાશીરામ રાણા, સુરેશ મહેતા, ડોક્ટર A.K. પટેલ, એને બધાને બહાર કરી દીધા. સંજય જોશી નડતા હતા તો એક સીડી બનાવીને મુંબઈમાં વેચી દીધી હતી. આ બધામાં અડવાણીના આશીર્વાદ હતા. એને એમ હતું અડવાણીને કે આ મારો ચેલો છે, એ મને વડાપ્રધાન બનાવવામાં કોક દી ઉપયોગી થવાનો. પણ આ તો આશારામનો શિવો હતો. આશારામે સિદ્ધપુરમાં કહ્યું હતું ને કે समर्थ गुरु रामदास, आम कीधुं समर्थ गुरु रामदास की कृपा से मुझे मेरा सिवा मिल गया. आवा आसाराम जेवा नकली रामदास અને મોદી જેવા નકલી શિવાથી દેશને અને ગુજરાતને ઉપરવાળો બચાવ. હવે બધાને અડવાણીજીને એમ કે મને મદદ કરશે એટલે અહીંયા સરદાર પટેલ સ્ટેડિયમમાં વાજપેયીની સામે સૂત્રોચ્ચાર કરાવ્યો. આપણા વડીલ આત્મારામ કાકા એના બધા જ કપડા કઢાવીને જીવતા સળગાવવાની કોશિશ કરી. આટલું બધું પાપ એમની પાસે કરાવ્યું અને મોદી કહે કે હવે નહીં ડોહા, તું બાજુમાં બેસ, હું પૈણું કેદીનો થયો છું. બાપનો વારો હજી ઘોડે ચડવાનો આવ્યો નથી તે દીકરો ઘોડે ચડી ગયો. કન્યા પરમાવતી, કન્યા તો અહીંયાથી 3000 કિલોમીટર દૂર છે. સાહેબ ને બીજું કઈ ઇલેક્ટ્રિક કનેક્શન મળે ના મળે, ઘરનું ઘર મળે ના મળે, યુવાનોને રોજગારી મળે ના મળે, કાંઈ વાંધો નહીં, પણ સાહેબ તો મોટી ખુરશીને પૈણું થયા છે. એટલે દરરોજ સ્વપ્નો આવે મુંગેરીલાલની જેમ. હમણાં તો NDTV એ સરસ મુંગેરીલાલનું સપનું બતાવે છે, બધાને જોયું હશે કદાચ ગ્રાફિક્સમાં. સાહેબ ઓબામા પાસે પહોંચી જાય, વ્હાઇટ હાઉસમાં શેક હેન્ડ કરી આવે, લાલ કિલ્લામાં જઈને ભાષણ કરી આવે. ડુપ્લિકેટ લાલ કિલ્લા. મારી તો એટલી છે કે આ મનોરંજન તો બહુ કરાવે છે આપણને બધાને, પણ ગંભીરતાથી વાત એ કરીએ છીએ કે તમે રાજ્યના મુખ્યમંત્રી છો, રાજ્યની તિજોરીના રક્ષક છો. તમારે ચૂંટણીઓ લડવી હોય તો અમારા ટેક્સના પૈસાથી નહીં, તમે જેને ફાયદો કરાવ્યો છે એ મોટા ઉદ્યોગપતિઓના ખર્ચથી લડો. 160 કરોડ રૂપિયા તમારે જમા કરાવવા જોઈએ. આજે 160 કરોડ ને ખર્ચે તમે નકલી ઉપવાસ કર્યા હતા, એનો હિસાબ માંગવાનો આપણા માટે સમય થઈ ગયો છે. એટલા માટે આજે આ ખોલ ધરણાનો કાર્યક્રમ નકલી અહીંયા જાહેર કરવો પડ્યો છે. 33 જગ્યાએ મુખ્યમંત્રી શ્રી ઉપવાસ કર્યા હતા. એ તમામ જગ્યાએ મુખ્યમંત્રીએ જાહેર કરેલા આંકડા મુજબની જાહેરાત કરે એવી માંગણી સાથે અને એવી સ્લોગન સાથે ખોલ ધરણા આગામી દિવસોમાં પણ આપણે કરવાના છે. મુખ્યમંત્રીશ્રીને મેં અત્યાર સુધી થોડી હળવી વાત કરી, પણ ગંભીરતાથી વાત કરીશ કે ગુજરાત મહાત્મા ગાંધી, સરદાર સાહેબનું ગુજરાત છે. મહાત્માજીનું જીવન સત્યના પ્રયોગો, અને એટલે જ એને વૈશ્વિક મહાપુરુષ તરીકે ગણીએ છીએ. તમે કાંઈ પ્રેરણા ન લ્યો તો કાંઈ વાંધો નહીં, તમારા જન્મ દિવસે તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરીશ. પણ એક પ્રતિજ્ઞા તો તમે જરૂર લેજો કે પ્રજાને તમને મત આપ્યા છે, એટલીસ્ટ તમે જૂઠું બોલવાનું, એને એમાંય હળહળતું જૂઠાણું બોલવાનું તમે બંધ કરો, તો પણ